वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 9મી જૂન 2024 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 11મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ આપણા સૌના માટે આપણે અખંડ ભગવાનના સુખે સુખિયા થઈ શકીએ એના માટેનો મહારાજને પ્રશ્ન કર્યો છે કે કોઈ પણ સાધક અષ્ટાંગ યોગ સાધે અને નિર્વિકલ્પ સમાધિ અવસ્થા સુધી પહોંચી જાય એવા સાધકને અખંડ ભગવાનના સુખનો અનુભવ થાય, શાંતિ અંતરમાં રહ્યા કરે. પણ મુક્તાનંદ સ્વામી કહે છે કે સમાધિ વગર પણ નિર્વિકલ્પ સમાધિ જેવી શાંતિ રહ્યા કરે એના માટેનો કોઈ ઉપાય હોય તો મહારાજ કૃપા કરીને બતાવો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે જેવી નિર્વિકલ્પ સમાધિને વિશે ભગવાનના ભક્તને શાંતિ રહે છે તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજે કહ્યું છે જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે. એ જ એનો ઉત્તર છે. શાંતિ માટેનો ઉપાય ભગવાન અને સંત બતાવ્યા છે. જેવી આપણા દેહમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ છે, દેહનું આપણને અખંડ અનુસંધાન રહ્યા કરે છે, એને લાલન પોષણ કરીએ છીએ, એને કોઈ જાતની તકલીફ ન પડે એવી પ્રકારનો વિચાર કરીને એના માટેના પ્રયત્નો કરીએ છીએ. કારણ કે દેહમાં આપણને પ્રીતિ છે, આત્મબુદ્ધિ છે અને આપણને મનાવ્યું છે કે દેહ એ જ મારું સ્વરૂપ છે. એવી પ્રકારની પ્રીતિ અને આત્મબુદ્ધિ ભગવાન અને ભગવાનના ગુણાતી સંતના પ્રત્યે થઈ જાય તો એને અખંડ શાંતિ રહ્યા કરે. સમાધિ ભલે ન કરી હોય, સ્થૂળ શરીર હોય અને કદાચ થોડી ઉંમર મોટી થઈ ગઈ હોય તો પદ્માસન વાળી શકાય તેવું ન પણ હોય, સૂર્ય નમસ્કાર કરતા ન આવડતું હોય, આંખો બંધ કરીને ધ્યાનમાં બેસવાનું ન આવડતું હોય, યમ નિયમ આસન પ્રાણાયામ કરતા ન આવડતું હોય, પણ એને ભગવાન અને ભગવાનના સંતના પ્રત્યે આત્મબુદ્ધિ અને પ્રીતિ થયા તો સમાધિ અવસ્થામાં જે શાંતિનો અનુભવ થાય એવો અનુભવ આ ભક્તને પણ થાય. ઘણા વચનામૃતોની અંદર મહારાજે આત્મા અને પરમાત્માના સાક્ષાત્કાર માટે, માયા તરવા માટે,
સ્વભાવ અને પ્રકૃતિ ટાળવા બાળવા માટે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે, છેલ્લો જન્મ કરવા માટે, ભગવાનના ધામના અધિકારી થવા માટે, ભગવાન અને સંતને રાજી કરવા માટે, નિર્વાસનિક થવા માટે અને બ્રહ્મરૂપ થવા માટે મહારાજે સાચા સંતનો, ગુણાતીત સંતનો, અનાદિ અક્ષર બ્રહ્મનો મહિમા કયો છે એમાં હેત કરવાનું છે. બીજું ઘણું બધું કરો, માળા કરો, તપ કરો, વ્રત કરો, દાન કરો, યાત્રા કરો, ઘણું કરો, પણ ગુણાતીત સંતની શરણાગતિ સ્વીકારી નથી, એમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ નથી થયા, એની આજ્ઞા પ્રમાણે, એની મરજી પ્રમાણે, રુચિ પ્રમાણે નથી વર્તતા, તો આપણને ત્રિકાળમાં પણ શાંતિ નહીં થાય. થોડા સમયના માટે તમને શાંતિ જેવું લાગશે, ભાસ થશે, પણ ભગવાનના સુખે સુખ્યા થવું હોય તો દેહમાં જેવી પ્રીતિ છે એવી ભગવાનના સંતની અંદર પ્રીતિ કરો. આ જ ઉપાય છે. ઘણા બધા એક એકડો પકડીને બેસતા હોય છે, એવી પ્રકારની છાતી ઠોકીને વાતો કરતા હોય કે અમારે તો ભગવાન આવ્યા એટલે બધું આવી ગયું, ભગવાનને શરણમાં લીધા, ભગવાનને પકડ્યા છે એટલે બીજા કોઈની જરૂર નથી. ભગવાનનું ભજન કરતા હોય, ભગવાનની આજ્ઞા પાળતા હોય, ભગવાનના વચનમાં વર્તતા હોય, ભગવાનના સિદ્ધાંત પ્રમાણે જીવન હોય, એવા સંતો ભક્તોને જો ઠોકર મારતા હોય અને એની કોઈ ગણના જ ન હોય, તો પછી નિર્વિકલ્પ સમાધિમાં જેવી સુખ અને શાંતિનો અનુભવ થાય છે એવો અનુભવ તમને ઘણા સાધનો કરવા છતાં પણ નહીં થાય. ઘણા અજ્ઞાન અવસ્થાના કારણે, કુસંગના શબ્દો સાંભળવાના કારણે એવું પણ કહેતા હોય છે ને બોલતા હોય છે ને વિચારતા હોય છે ને માનતા પણ હોય છે કે ગુણાતીતાનંદ સ્વામી તો અભણ સાધુ હતા. હવે દેહ ભાવ પરઠો, મનુષ્ય ભાવ પરઠો, આ લોકના ભાવ પરઠો. અરે કદાચ અક્ષર બ્રહ્મ ન માનો તો કંઈ વાંધો નહીં. મહારાજે 40 વર્ષ સુધી જૂનાગઢની અંદર મહંતાઈ તરીકે રાખ્યા છે. એના હાથ નીચે 300 સંતો રહ્યા છે. આચાર્ય મહારાજ અને ગોપાલાનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા સંતો એમનો સમાગમ કરવા માટે જૂનાગઢ આવતા હતા અને હજારોને એમણે બ્રાહ્મસ્થિતિ પ્રાપ્ત કરાવી છે. એવા ગુણાતીત સંતના માટે નફરતની, ઘૃણાની, તિરસ્કારની ભાવના રાખો. પછી તમે પારાયણ કરતા હોય, પ્રવચન કરતા હોય, ચાંદ્રાયણ કરતા હોય, સાધુના કપડાં પહેરીને બેઠા હો, વિદ્વાન થયા હો, તો પણ એ બધું ધૂળમાં પડી જવાનું. મહારાજને જો ભગવાન માનતા હોય તો એના શબ્દોને ધારો, વિચારો, એમાં વિશ્વાસ રાખો. નિર્વિકલ્પ સમાધિ અવસ્થા સુધી પહોંચ્યા વગર નિર્વિકલ્પ સમાધિમાં જે સુખ શાંતિનો અનુભવ થાય એવો અનુભવ કરવો હોય તો ભગવાન અને ભગવાનના સાધુને વહાલા કરીને રાખો. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારો ગણી લેજે. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને જે વાલા છે, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, દાદા ખાચર, લાડુબા, અને ભગવાનનું ભજન કરતા અત્યારે વર્તમાન સમયમાં જે ભક્તો સંતો છે એને તમે વાલા કરીને રાખો. ભલે કદાચ એની સેવા ન કરો તો કાંઈ નહીં, પણ એના માટે ઘસાતું તો ન જ બોલો, તો સુખ શાંતિનો અનુભવ થશે. ભગવાન અને ભગવાનના ભક્તની અંદર પ્રીતિ કરવી, આત્મબુદ્ધિ કરવી એટલે કે સમગ્ર સત્સંગ દિવ્ય છે, અલૌકિક છે. ક્યારેય પણ કોઈના અભાવ કે અવગુણ કે ખંડન મંડનમાં ન પડો. ભગતજી મહારાજને વિમુખ કર્યા તો પણ એમને
ભાથામાં ઝેર આપ્યું તો પણ એમના યોગમાં જેટલા કોઈ એમના લાડકવાયા હેતવાળા સંતો હરિભક્તો આવ્યા કે બીજા કોઈ આવ્યા એને કોઈને ક્યારેય પણ વડતાલ સંસ્થાનું કે જૂનાગઢનું ઘસાતું બોલ્યા નથી. આચાર્ય મહારાજનું નહીં, કોઠારીનું નહીં, ભંડારીનું નહીં, નાના હરિભક્તનું પણ નહીં. કેટલી બધી મહિમાની મૂર્તિને ગોવર્ધનદાસ કોઠારીને પણ કહી દીધું કે તમારે પણ અખંડ શાંતિનો અનુભવ કરવો હોય તો આપણા વડતાલ સંસ્થામાં 2000 સાધુ છે અને બ્રહ્મની મૂર્તિ માનો. ગઢડામાં ગયા અને ત્યાં આગળ ભૂલમાં કંઈક કૂતરું સૂતું હશે ને એને પૂંછડી ઉપર પગ પડી ગયો હશે ને કૂતરું ઘસવા માંડ્યું, કરડવા માટે દોડ્યું. તે વખતે ભગતજી મહારાજે ભર બજારની અંદર એ કૂતરાને દંડવત પ્રણામ કર્યા છે. મેં સાથે રહેલા સંતો હરિભક્તોને કહું, સાંભળો, અહીંયા મહારાજ 30 વર્ષ સુધી રહ્યા, 500 પરમહંસોને જ્ઞાન આપ્યું, સંતો હરિભક્તોની સાથે ઉત્સવ સમયા કર્યા. ભગવાન સહજાનંદ સ્વામી એટલે અક્ષરધામના અધિપતિ, એમના ચરણ આ સમગ્ર ગઢડા શહેરની અંદર પડ્યા છે અને એના ચરણ રજની અંદર આ કૂતરું આળોટે છે. એના કેટલા મોટા ભાગ્ય કહેવાય કે એને અહીંયા જન્મ મળ્યો. એને પણ દંડવત કર્યા છે. ભગવાન અને ભગવાનના ભક્તમાં પ્રીતિ કરો, આત્મબુદ્ધિ કરો, તો પછી કોઈનો અભાવ કે અવગુણ ના આવે. તમારું ધ્યેય અને નિશાન ભગવાન અને ગુરુ હરિ તરફ મંડાયેલું રહે કે આપણે એમને રાજી કરવા છે, એમના સુખે કરીને સુખિયા થવું છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.